નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઉર્મી ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી શીખીએમાં આજે આપણો દિવસ 4 છે. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે તમે જો ભાગ 1થી જોયો હશે તો વિદ્યાર્થી મિત્રો હું ચોક્કસપણે તમને કહી શકું છું કે તમારા ગુજરાતી વાંચન લેખનમાં ઘણો બધો ફેર પડી ગયો હશે. જે પણ કન્ફ્યુઝન હતા અત્યાર સુધી તે તમારા ડાઉટ ક્લિયર થતા જતા હશે. અને વિદ્યાર્થી મિત્રો આવી રીતના જો તમારે ગુજરાતી એકદમ ટકાટક શીખવું છે, એટલે કે તમને એકદમ સરસ રીતે વાંચતા આવડી જાય, લખતા આવડી જાય, તો વિદ્યાર્થી મિત્રો એના માટે જે આપણી જેટલા પણ વિડીયો આવે એ તમારે જોવાના રાખવાના છે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, જો તમારે ભાગ 1 થી 3 જોવાના બાકી છે તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકશો, અથવા તો તમે વિડીયો એન્ડ કરશો ત્યાં પણ તમને જોવા મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો બીજું કે આપણે ચાલુ ગુજરાતી શીખીએ એ કરીને પ્લેલિસ્ટ પણ બનાવ્યું છે, ત્યાં તમને નંબર વાઇઝ ડે ટુ ડે તમને વિડીયો મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ખાસ શીખવાનું છે કે જે આપણા 12 અક્ષરીનો ત્રીજો અને ચોથો અક્ષર એટલે કે કી અને કી, આ બેમાં શું તફાવત છે, એના કઈ રીતના બોલવાનું અને લખવા ત્યારે શું ધ્યાન રાખવાની એ બાબતને આપણે ચર્ચા કરવાના છે. એને કઈ રીતના ઓળખવું તેની પણ આપણે આજે સમજવાના છે. પ્લસ કે એને લગતા જે શબ્દો છે તો તેની પણ આપણે પ્રેક્ટિસ કરવાના છે, વાક્યોની પણ પ્રેક્ટિસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અને એકદમ ટકાટક રહેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે વિડીયોને એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરતા જજો. થોડું નાનકડું રિવિઝન સાથે શરૂઆત કરું છું, કેમ કે વિદ્યાર્થી મિત્રો રોજના રોજનું તમને યાદ કરાવવું એ મારી ફરજ છે. કેમ કે કદાચ તમે ભૂલી જાઓ તો અહીં તમારું થોડું તાજું થઈ જાય. એટલે કે પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વર ભણીએ. સ્વર એટલે શું વિદ્યાર્થી મિત્રો? હવે તમને ખ્યાલ આવી ગયો કે સ્વર એટલે કે આપણે આ ઈ આ બધા તમારા સ્વર હતા વિદ્યાર્થી મિત્રો. હવે તમને કહેવું ન પડે, આ તમે પ્રેક્ટિસ કરી જ લીધી છે. જેટલું પણ ભણાવું છું એટલું રોજના તમે કરતા જ જશો હશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યંજનની વાત કરી દો. વ્યંજન એટલે વિદ્યાર્થી મિત્રો ક, ખ, ગ, ઘ, ચ. તો આ બધા પણ તમને હવે મોઢે યાદ હશે અને સરસ રીતે તમે ઓળખી શકો છો. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણ્યા હતા કે આપણે સાદા શબ્દો એટલે કે આ જે કક્કો હતો એના પરથી જે શબ્દો બને છે, જેવી રીતના કર, રમ, જગ, પગ, તો આવા શબ્દોનો પણ અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ તો કક્કો જ છે વિદ્યાર્થી મિત્રો, આમાં તમને કોઈ જાતની તકલીફ ન હોવી જોઈએ. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ અભ્યાસ કર્યો હતો, શાનો અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો? તો એના પછી આપણે કાનાવાળા શબ્દો એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે એના પહેલાં વિશિષ્ટ શબ્દોનો અભ્યાસ કર્યો હતો. એટલે કે આ ક્ષ જોડાક્ષર છે, પછી જ્ઞ છે, આ ત્ર છે, એ રીતના આ સ્ત્ર છે, સ્વ છે, આવા અક્ષરોનો પણ મેં તમને અભ્યાસ કરાવ્યો હતો. સાથે વિદ્યાર્થી મિત્રો આના પછી આપણે કાનાવાળા શબ્દ એટલે કે જ્યારે પણ તમારે આવી લીટી ઉમેરાય ત્યારે તમારે શું ઉચ્ચાર કરવાનો હતો? આ એવું બોલાવવું જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો ધારો કે મારે કા લખવું છે તો ક જોડે મેં આ લીટી મૂકીશ તો કા થશે. એ જ રીતના મારે પા લખવું છે તો પ જોડે મેં લીટી મૂકીશ તો એને પા ઉચ્ચાર થશે. તો આવા શબ્દ પણ આપણે કાલે ભણ્યા હતા. જેવી રીતના વિદ્યાર્થી મિત્રો મારે કપાસ લખવું છે તો ક પા લખાય એટલે આટલે લીટી આવે અને સ. તો આવા શબ્દોનો પણ આપણે ખૂબ સરસ અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધીનો અમને તમને ક્લિયર હશે, દરેક વસ્તુ યાદ હશે હું આશા રાખું છું. તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ આપણે 2 શબ્દોનો જે 12 અક્ષરીનો બીજો અક્ષર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બીજો અક્ષર એટલે આ કી અને ત્રીજો અક્ષર એટલે કી અને ચોથો અક્ષર એટલે આ કી. આ બંને બહેનો છે વિદ્યાર્થી મિત્રો, જુડવા બહેનો છે, ખાલી થોડો આમાં ફેર છે. તો તેના વચ્ચેનો આપણે આજે ડિફરન્સ જાણવાના છે. અને પ્લસ કે અને કયા શબ્દને કઈ રીતના બોલવું અને લખવામાં શું ધ્યાન રાખવું તેની પણ ચર્ચા કરી લઈએ. તો પહેલાં આપણે આનો અભ્યાસ કરી લઈએ, પછી આનો અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારું બંને મિક્સ ના થાય. તો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂઆત કરીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે અહીં તમે જોઈ શકો છો કે આ કી છે. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને જ્યારે 12 અક્ષરી બનાવતા શીખવી ત્યારે તમને આ નિશાની યાદ રાખવા કીધી હતી. શું આ નિશાની યાદ રાખવા કીધી હતી કે આ સાઈડનું જો નિશાની આવે આને હસ્વ કહેવાય. તો આમાં જો તમારે કોઈ પણ શબ્દ મૂકો તો ત્યારે તમારો ઉચ્ચાર શું કરવાનું થઈ જાય? હવે વિદ્યાર્થી મિત્રો જો આ ખ છે તો આને ખી કહેવું પડે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ગ સાથે મેં મૂકો તો ગી કહેવું પડે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ર સાથે મૂકો તો રી કહેવું પડે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો મેં બ સાથે મૂકું છું તો બી કહેવું પડે. તો આ રીતના દરેક શબ્દ જોડે તમારે જો આવી તમે નિશાની મૂકો છો આ સાઈડની તો તમારે ઈ બોલવું પડે. આ તમારો
હસ્વ ઈ કહો, તમે નાનો ઈ કહો, અથવા તો તમને જે રીતના યોગ્ય લાગે તે બેમાંથી તમારે યાદ રાખવાનું છે. એમ તો આપણે ગુજરાતી ભાષામાં એને હસ્વ ઈ કહીએ છીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો હવે એનો આપણે 1 by 1 કાલે જે રીતના ભણ્યા હતા તે રીતના અભ્યાસ કરીએ. ચલો હવે ક પરથી શું થયું વિદ્યાર્થી મિત્રો? ક પરથી આ ક છે એને મેં અહીં આ નિશાની એડ કરી તો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? કી. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ખ છે તો ખમાં મેં નિશાની આ નિશાની ખાસ યાદ રાખજો. આ શાની નિશાની છે? આ ઈની નિશાની છે. ચલો એ જ રીતના વિદ્યાર્થી ઈ એટલે કે તમે આ ઈ ભણતા હતા, આ બે ઈ ભણતા હતા તે જ વસ્તુ છે. આ તમારો હસ્વ ઈ અને આ દીર્ઘ ઈ. તો એ જ બે બહેનો મેં તમને ત્યારે પણ કીધું કે બંને જોડવા બહેનો છે તો તેમાં ખાલી થોડો ફેર છે તેની વાત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આ ખી થઈ ગયું. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બોલતા જજો ગી. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ઘનું શું થઈ જશે? ઘી. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ચોનું શું થઈ જશે? ચી. તો આ રીતના તમારે દરેક શબ્દો બનાવતા જવાનું. વિદ્યાર્થી મિત્રો આ મેં શું કરવા લખું છું કે તમને ખ્યાલ આવે કે અહીંથી આ થયું છે એ રીતના. ચલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો શું જે ચ પછી આવશે વિદ્યાર્થી મિત્રો? છનું છી. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આગળ આવશે જનું જી, પછી જબલાનું જનું જી, પછી ટનું શું થશે વિદ્યાર્થી મિત્રો? ટી. ઠનું થશે વિદ્યાર્થી મિત્રો? ઠી. પછી ડનું થશે વિદ્યાર્થી મિત્રો? ડી. બોલતા જજો સાથે વિદ્યાર્થી મિત્રો. ચલો પછી થશે વિદ્યાર્થી મિત્રો ઢ. ઢગલાનું ઢનું થશે વિદ્યાર્થી મિત્રો ઢી. પછી અણનું થશે ણી. પછી થશે વિદ્યાર્થી મિત્રો તનું શું થશે વિદ્યાર્થી મિત્રો? તી. ચલો થનું શું થશે વિદ્યાર્થી મિત્રો? થી. ચલો હવે દનું થશે વિદ્યાર્થી મિત્રો દી. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો દ ધજાનું દ થશે ધી. પછી નગારાનો થશે મિત્રો ની. પછી પનું થશે પી. ફનું થશે ફનું શું થશે વિદ્યાર્થી મિત્રો? ફી. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો બનું થશે બી. ચલો પછી ભમરડાનું થશે ભી. પછી મનું થશે મી. પછી યનું થશે ઈ. વિદ્યાર્થી મિત્રો આ પ છે અને જો તમને થોડું વળાંક લઈને આવે તો ઈ સમજવાનું છે. તો ચલો શું થઈ ગયું મિત્રો? પ ફ બ ભ મ ય. ચલો હવે આવશે વિદ્યાર્થી મિત્રો રનું થશે રી. તો વિદ્યાર્થી મિત્રો ર થી અહીં જો તમે એડ કરી દો છો તો એ તમારું રી બોલાય. ચલો એકવાર આટલું રિવિઝન કરી લે પછી આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું જો આ ક તો એનામાંથી આ નિશાની મેં ઉમેરી એટલે શું થઈ ગયું? કી. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ખ થી શું થઈ ગયું? આ ખી, ગી, ઘી, ચી, છી, જી, ઝી, ટી, ઠી, ડી, ઢી, ણી, તી, થી, દી, ધી, ની, પી, ફી, બી, ભી, ભી. ચલો આ સોરી મી. પછી ઈ, રી. ચલો તો અહીં સુધી તમને હવે તમે એકવાર પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો હવે આ લવું જોઈએ કે ર પછી શું આવશે? ચલો હવે આવશે વિદ્યાર્થી મિત્રો બાકીના અક્ષરો છે તો લ. તો લનું શું થશે વિદ્યાર્થી મિત્રો? લી. ચલો પછી આવશે વિદ્યાર્થી મિત્રો વ. તો વનું શું થશે? વી. પછી આવશે વિદ્યાર્થી મિત્રો સ. તો સનું શું થશે વિદ્યાર્થી મિત્રો? સી. પછી 300 આવે વિદ્યાર્થી મિત્રો તમને લાઈનમાં 300 આવે યાદ હોવા જોઈએ સી. ચલો એ જ રીતના સસલાનું સનું થશે વિદ્યાર્થી મિત્રો સી. ચલો આ લી, વી, સી, સી, સી. ચલો યાદ આવવું જોઈએ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આવશે આપણું હનું શું થશે વિદ્યાર્થી મિત્રો? હી. અડાનું થશે ડી. પછી થશે વિદ્યાર્થી મિત્રો ક્ષનું થશે સી. પછી જ્ઞનું થશે જ્ઞી. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં પણ શબ્દ યાદ રાખો. ત્રણનું થશે ત્રી. પછી શ્રી અને સ્વી. ચલો આ વધારે કોઈ કદાચ આવા શબ્દો ના આવે પણ આ એક સ્ત્રીનું આવે છે તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે લી, વી, સી, સી, હી, ડી, ક્ષી, જ્ઞી, ત્રી અને શ્રી. તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો તમને
હવે બોલતા આવડી જવું જોઈએ। ખાલી આ નિશાની યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમારે નિશાની યાદ રાખવાની છે। આ સાઈડની આવે તો વિદ્યાર્થી મિત્રો તમારે ઈ બોલવાનો છે, હસ્વ ઈ, એને તમે નાનો ઈ પણ તો એ ઓળખો। નિશાનીવાળા શબ્દોનો અભ્યાસ કરી લઈએ, પછી પહેલાં આપણે આ સાઈડની નિશાનીવાળાનો અભ્યાસ કરશું અને પછી આપણે બંનેનો તફાવત જોઈશું, એટલે બંને સાઈડ શબ્દો કરી જોઈશું એટલે તમને વધુ ખ્યાલ આવશે। તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ પહેલો શબ્દ શું થશે વિદ્યાર્થી મિત્રો, વાંચી જો। હવે જો આ તો તમને ખ્યાલ આવે, આ હવે તમને ખ્યાલ આવી ગયો છે, તો આ શું થશે, વિકાસ। તો હવે આને જો આપણે સ્પીડી વાંચશું તો ખ્યાલ આવશે, વિકાસ, એ રીતના વાંચી શકશો। પછી વિદ્યાર્થી મિત્રો આ શિક્ષક, એ જ રીતના વિદ્યાર્થી મિત્રો શિક્ષણ, એ રીતના વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન, આ રીતના તમે ઇઝીલી વાંચી શકો છો। આમાં આપણને વધુ ટાઈમ નથી લાગતો વિદ્યાર્થી મિત્રો, આ ઇઝી તમે વાંચી શકો છો। પછી વિદ્યાર્થી મિત્રો થશે નિશાળ, એ જ રીતના વિદ્યાર્થી મિત્રો શિયાળ, આ સ છે। પછી એ જ રીતના વિદ્યાર્થી મિત્રો કિરણ, એ રીતના વિદ્યાર્થી મિત્રો વિમાન, એ રીતના વિદ્યાર્થી મિત્રો બીજો શબ્દ જોઈએ વિકાસ, એ રીતના વિદ્યાર્થી મિત્રો જોઈએ શિકાર, એ રીતના વિદ્યાર્થી મિત્રો જોઈએ અભી। તો આ રીતના તમે લખી શકો છો। ચલો વધુ શબ્દો જો હશે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ રિવાજ, એ જ રીતના વિદ્યાર્થી મિત્રો મિરાજ, એ રીતના વિદ્યાર્થી મિત્રો જોઈએ અમિત। તો આ નોર્મલી તમે શબ્દો ઇઝીલી વાંચી શકો છો। આમાં તમને થોડો આમ નોર્મલ ટાઈમ લાગે આવા સી કી આવું બોલવામાં, પણ જ્યારે પહેલા શબ્દ આપણે બોલશું ત્યારે આમાં થોડું આપણને થોડું લંબાઈને બોલવું પડશે, પ્લસ એમાં થોડો આના કરતાં થોડો વધુ સમય લાગશે। ચલો તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે, આવા તમારા શબ્દો રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો જેમ જેમ તમને બીજા શબ્દો હશે તે તમારે જાતે થોડુંક પ્રેક્ટિસ કરશો, તમારા ટેક્સ્ટ બુક્સમાંથી અથવા દેશીમાંથી તમે પ્રેક્ટિસ કરશો તો તમને તેમાં જેટલા પણ શબ્દો છે તેની પ્રેક્ટિસ કરશો એટલે તમને વધુ ખ્યાલ આવશે। તો વિદ્યાર્થી મિત્રો આ તમારે નોટ ડાઉન કરવા હોય તો તમે નોટ ડાઉન કરી શકો છો નોટમાં। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા થોડા શબ્દો આપણે હસ્વ દીર્ઘ ઈના જોઈ લઈએ। શું જોઈએ વિદ્યાર્થી મિત્રો, દીર્ઘ ઈના જોઈ લઈએ, પહોંચી શકે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા કી, આને પણ આ કી, પણ આમાં ફેર શું છે પહેલાં મને વિદ્યાર્થી મિત્રો આ કી ને આ કીમાં શું ફેર છે, તો વિદ્યાર્થી મિત્રો આ જ્યારે આ પ્રકારના શબ્દ આવશે એટલે કે આ સાઈડનો હસ્વ કીમાં આવશે તો એમાં આપણને બોલવામાં સમય ઓછો લાગશે। શું વિદ્યાર્થી મિત્રો, સમય ઓછો લાગશે। અને આ સાઈડની જ્યારે તમારી નિશાની આવશે ત્યારે કોઈ પણ અક્ષર વાંચશો તો તમને સમય થોડો વધારે, આના કરતાં થોડો સમય વધુ લાગશે, એ શબ્દ વાંચવામાં તમને થોડો સમય વધુ લાગશે ઉચ્ચાર કરવામાં। તો વિદ્યાર્થી મિત્રો આ બે વચ્ચે એટલો ફેર છે કે આને આપણે વાંચવામાં થોડુંક સ્પીડી વાંચી દેશું, વંચાઈ જ જશે વિદ્યાર્થી મિત્રો। આમાં જ્યારે આપણે વાંચવાનું થશે તો આ સાઈડનું આવશે કિંમત, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે આ કી બોલવામાં થોડો સમય જશે। તો વિદ્યાર્થી મિત્રો આ જ બે લોકોની ઓળખ છે કે આને વાંચવા ત્યારે આપણને થોડો ઓછો સમય લાગશે અને આને વાંચવા ત્યારે આના કરતાં થોડો વધારે સમય લાગશે। એટલે જો આપણને વધુ સમય લાગે છે તો લખવામાં પણ આપણે એ જ ધ્યાન રાખવાનું, જો વધુ સમય લાગે છે, લંબાઈ છે, ઈને આપણે થોડું લંબાઈને બોલવું પડે છે, એનો મતલબ કે તમારું આ દીર્ઘ ઈ છે અને આપણને આમ નોર્મલી બોલા જાય છે તો એનો મતલબ છે કે આ તમારું હસ્વ ઈ છે। તો આ બે વચ્ચે તમારે ફરક જાણવાનો છે। ચલો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કી, ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ખી, ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ગી, ઘી, ચી, છી, જી, પછી થશે વિદ્યાર્થી મિત્રો જી, ટી, ઠી, ડી, ઢી, ણી, તી, પછી થશે વિદ્યાર્થી મિત્રો થી, દી, ધી, ની, પી, ફી, બી, ભી, પછી મી, પછી થશે રી, પછી થશે વિદ્યાર્થી મિત્રો લી, પછી વિદ્યાર્થી મિત્રો થશે વી, પછી થશે વિદ્યાર્થી મિત્રો
સી 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 હી ડી. તો વિદ્યાર્થી મિત્રો હવે સુધી તમને ક્લિયર હશે. ચલો એકવાર રિવિઝન કરી લે. કી ખી ઘી ઘી ચી છી જી જી ટી ઠી ડી ઢી ણી તી થી દી ધી ની ટી ફી બી ભી મી રી લી વી સી 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 હી ડી. તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી ક્લિયર. હવે આપણે આગળના જે બાકી છે તે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો જે બાકી છે જો ત્યાં સુધી તમે પહેલાં પણ રિવિઝન કરતા રહેશો. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે હી સુધી આવ્યા હતા તો આપણું બાકી ડી થઈ ગયું એટલે કે આ સી. ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જ્ઞી. ચલો પછી ત્રી અને સ્ત્રી. તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે. ચલો તો આ પણ તમને યાદ હોવા જોઈએ. તો સી જ્ઞી ત્રી અને સ્ત્રી. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી ક્લિયર. ઉચ્ચાર તમને ખ્યાલ આવી ગયો. હવે ખ્યાલ આવશે જ્યારે તમને ખ્યાલ આવતો જશે. કીડી પછી વીજળી. તો વીજળી થોડું લંબાવવું પડશે. વીજળી પછી વિદ્યાર્થી મિત્રો દીવો. ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો પાણી. એ રીતના વિદ્યાર્થી મિત્રો ઘડી. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો તમે જેમ જેમ શબ્દો કરશો તે રીતના તમને ખ્યાલ આવતો જશે. બારી. પેલા શબ્દ બોલજો ના શબ્દ બોલજો. બારી પછી મીઠાઈ. ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો સળી. ચલો માટી પછી માખી. ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો સીડી. એ રીતના વિદ્યાર્થી મિત્રો ગીધ. ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો નીર. એ રીતના વિદ્યાર્થી મિત્રો નદી. તો આવા શબ્દો વિદ્યાર્થી મિત્રો તમે ખ્યાલ આવશે. ગીત. તો આવા બધા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો આમાં તમને થોડો વધુ સમય લાગશે. તો આ સાઈડમાં થોડો સમય વધુ લાગશે પહેલા કરતા. તો તમને ઇઝીલી ખ્યાલ આવશે. હવે આપણે જોઈએ બંને વચ્ચે તફાવત જોઈ લઈએ. એટલે કે આપણે બંને સાઈડ શબ્દો મૂકીને જોઈએ આપણને ફેરફાર પડ્યો છે તેનું પણ આપણે જોઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં થોડા બીજા શબ્દો જોઈએ તો ખીચડી. ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો બગીચો. ચલો એ રીતના વિદ્યાર્થી મિત્રો શરીર. એ રીતના વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ શબ્દો લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આટલા શબ્દો આપણે લીધા છે. એના સિવાયના તમે બીજા તમારા જે સિસ્ટમમાં હશે ત્યાંથી તમે પ્રેક્ટિસ કરી શકો. કેટલાક શબ્દો આપણે તફાવત જોવા માટે મેં લઈ લીધા છે વિદ્યાર્થી મિત્રો. તો તમને બંને વચ્ચેનો ડિફરન્સ બોલવામાં તમને ખ્યાલ આવે અને તમારો જે અત્યાર સુધીનો કદાચ જે કન્ફ્યુઝન હશે તે તમારું દૂર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ નિશાની યાદ રાખવાની છે. અહીં આ સાઈડનો જો નિશાની આવે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ નાનો ઈ અથવા તો હસ્વ ઈ યાદ રાખવાનું છે. અને આ સાઈડની જો નિશાની આવે તો આને શું કહેવાય? દીર્ઘ ઈ કહેવાય. એટલે કે જો આ જેટલા પણ શબ્દો છે તે આ સાઈડની નિશાનીવાળા છે અને આ જેટલા પણ શબ્દો છે તે આ સાઈડની નિશાનીવાળા છે. તમને ખ્યાલ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ જો આ શબ્દ વાંચી જોઈએ દીન. તો આમાં વિદ્યાર્થી મિત્રો આમાં આપણને નોર્મલી ટાઈમ લાગે છે આ દી વાંચવામાં. દીન તો તરત બોલાઈ જાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે દી બોલો પછી પાછું તમારે 1 મિનિટ ન નથી બોલવાનું વિદ્યાર્થી મિત્રો. ફટાફટ બોલી જ દેવું પડે. કેમ કે આપણે શબ્દો વાંચીએ તો કોઈ પણ વાંચવું હોય તો દીન એ રીતના વાંચીએ છીએ. પછી આપણે એક શબ્દ શીખીએ છીએ તો એનો મતલબ એવું નથી કે આમાં આપણે દીને 1-2 મિનિટ લંબાવીએ પછીનો એવું નથી કરવું. તો જો વિદ્યાર્થી મિત્રો દીન. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો રવિ. ફટાફટ આપણને નોર્મલી શબ્દ ટાઈમ લાગે છે. રવિ પછી ચિત્ર પછી શિવ ગીર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે નોર્મલી વાંચી શકો છો. આમાં આપણને ઓછો સમય લાગે છે. પછી આ વાંચજો નિયમ. ચલો પછી રીતના વિચાર. તો વિચાર પછી ટિકિટ. તો વિદ્યાર્થી મિત્રો ટિકિટ. તો નોર્મલી જ આપણે જે રીતના આપણે આમ વાંચતા હોઈએ અને આપણને ફટાફટ બોલાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો ટિકિટ. તો આમાં આપણને વધુ સમય લાગતો નથી. તમે ટ્રાય કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે. જો મેં કહું છું પણ તમે પોતે ટ્રાય એકવાર કરી જો વિદ્યાર્થી મિત્રો તમે નોર્મલી વાંચી શકો છો કે નહીં તો તમને વધુ ખ્યાલ આવશે. ચલો
એ જ રીતના વિદ્યાર્થી મિત્રો વિમાન, તો નોર્મલી તમે વાંચી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આ આપણે શબ્દો વાંચીએ, આમાં આપણને ખરેખર ટાઈમ લાગે છે કે નહીં એ આપણે કન્ફ્યુઝન દૂર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એ જોઈએ, જો અહીં તમે ગીધ બોલી જશો વિદ્યાર્થી મિત્રો, તમે સાથે સાથે બોલી જાઓ તો તમને ખ્યાલ આવશે. ગીધ. ચલો એ જ રીતના ભીમ, તો આપણને થોડો ટાઈમ વિદ્યાર્થી મિત્રો તમે તરત બોલવાની ટ્રાય કરશો તો પણ આમાં તમને થોડો આના કરતાં વધારે ટાઈમ લાગશે ને લાગશે. તો વિદ્યાર્થી મિત્રો જો ભીમ, પછી જીત, કીડી, પછી ભાજી. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો નદી, એ જ નીલમ. આમાં થોડો ભાર પણ આપણને થોડો ઘેરો પણ અવાજ નીકળશે, પ્લસ એને થોડું લંબાવવું પણ પડશે તો શબ્દ તમારું પૂર્ણ થશે. એ જ રીતના વિદ્યાર્થી ધીરજ, સીમા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે શબ્દો વચ્ચેનું કન્ફ્યુઝન તમે દૂર કરી શકો છો. અને હવે વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી વાત એ, જો આના સિવાયના પણ ઘણા બધા શબ્દો છે પણ વિદ્યાર્થી મિત્રો એ તમારે વધુ પ્રેક્ટિસ કરવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો જો હવે લખવા તમારે સૌથી મોટી આ બે વચ્ચેનું કન્ફ્યુઝન હશે એ મને પણ ખ્યાલ છે કે વિદ્યાર્થી મિત્રો તમે સાથે કરાવ્યા છે તો કદાચ આમાં તમને કન્ફ્યુઝન કે અમારે લખવા ત્યારે શું ધ્યાન રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો લખવા ત્યારે તમારે આ એક બાબત તો ધ્યાન રાખવાની જ છે કે જેમાં ઓછો સમય લાગે છે તે સાઈડની નિશાની આ સાઈડની તમારે મૂકવાની, અને વધુ સમય થોડો લાગે તો આ સાઈડની નિશાની મૂકવાની. આ તો બે વચ્ચેનો તમને ફેર ખબર પડી ગયો. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે બીજું કામ શું કરવાનું છે કે જો તમને હવે આ જો સાદા શબ્દો, કાનાવાળા શબ્દો પ્લસ આ રસોઈ દીર્ઘવાળા શબ્દો જો તમને હવે વાંચતા આવડી ગયા તો વિદ્યાર્થી મિત્રો સૌથી હવે તમારા જો તમે દેશી હિસાબમાંથી જો તમને શબ્દો ના મળે તો તમે દેશી હિસાબમાંથી લઈ શકો છો. જો તમે મોબાઈલમાં યુઝ કરશો તો આ હસવા અને દીર્ઘવાળા શબ્દ એવું કહેશો તો પણ તમને મળી જશે. તો ત્યાંથી તમે પ્રેક્ટિસ માટે શબ્દો લખો, એને વાંચો, એને જો કઈ રીતના લખાયા છે એ જ તમારી બેસ્ટ એક્સરસાઇઝ છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી કોઈ વસ્તુને આપણે આપણી આંખ સમક્ષ ન જોઈએ ત્યાં સુધી આપણને એટલો ખ્યાલ નથી આવતો જેટલો આપણને સાંભળીને આવે છે અથવા તો આપણને કોઈ બોલીને કહેશે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમે આ રીતના પ્રેક્ટિસ કરશો તો તમને વધુને વધુ શબ્દો યાદ રહેશે, પ્લસ તમે લખશો તો એ તમને કન્ફર્મ થઈ જશે કે આ શબ્દ આ જ રીતના લખાય છે અને હવે પછી જો આવે તો મેં આને આ જ રીતના લખીશ. તો વિદ્યાર્થી મિત્રો વધુને વધુ હવે તમારા ટેક્સ્ટ બુક એટલે કે જે તમે ભણો છો તો તે ટેક્સ્ટ બુક્સનો તમે ઉપયોગ કરો, એમાં વાંચવાની ટ્રાય કરો. જેમ જેમ તમે તમારા આંખે શબ્દ આવતા જશે, વારંવાર આવશે તેમ તેમ તે પછી શબ્દ તમારા હાથે ચડી જશે. તો વિદ્યાર્થી મિત્રો બસ આ બે વસ્તુમાં તમને હવે અત્યાર સુધી કદાચ કન્ફ્યુઝન હોય તો હવે દૂર થઈ ગયું હશે એવી હું આશા રાખું છું. અને વિદ્યાર્થી મિત્રો જો તમારા વિડીયોઝ જોવાના બાકી છે આગળના તે તો ખાસ જોઈ લેજો, કેમ કે પહેલાથી જો શરૂઆત કરશો તો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ તમને લાસ્ટ સુધી સમજાશે. નહીં તો ફિર તમે આ વિડીયો જોશો અને પછી સ્કીપ કરશો તો તમારું ઘણું બધું કદાચ મિસ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે ખાસ ધ્યાન આપશો. હવે આપણે કાલના વિડીયોમાં એના પછીનો જે અક્ષર છે તો તેની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો, રિવિઝન જેટલું કરશો એટલું જ તમને વધુ આવડશે અને એટલી જ તમારી ફાવટ આવશે. તો ખાસ તમારે એટલું કરવાનું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ વિડીયો જોતા રહો.